થોડા વર્ષો પહેલા મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ઇન્ટરવ્યુ વાંચેલો. કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ હતો. આદિત્ય બિરલા ગ્રુપ, જેના ચેરમેન કુમાર મંગલમ બિરલા છે, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. એટલે 5 લાખ કરોડનો વહીવટ છે અને દુનિયાના 60 દેશોમાં એમનો વહીવટ પથરાયેલો છે. કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે પ્રશ્ન પૂછ્યો. A very simple question, Maheshji. How are you spending time with your family? You have office time, you have travel time, you have meeting time. How are you finding time for your family? એટલે કે તમારે ઓફિસનો ટાઈમ છે, તમારે ટ્રાવેલિંગનો ટાઈમ છે, તમારે મીટિંગોનો ટાઈમ હોય, એની વચ્ચે તમે પરિવાર માટે સમય કેવી રીતે આપી શકો છો, એનું આયોજન શું કરી શકો છો? પરિવારોત્સવના દિવસે જાણવું ખૂબ જરૂરી છે. કુમાર મંગલમ બિરલાએ ઉત્તર આપવાની શરૂઆત કરી એ પહેલા એમના ધર્મપત્નીએ કીધું કે આનો ઉત્તર મારે આપવો છે, અને એમણે વાત કરી. હવે આ પણ વાત સાંભળવા જેવી અને સમજવા જેવી છે. કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે અમારા બિરલા પરિવારમાં એક રિવાજ છે અને કાયદો છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું અને પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો. આને કહેવાય પરિવારોત્સવ. Every member in the family has to come at 8 p.m. on the dining table and they have to deposit their mobile with the mother. Immediately the questioner asked, even Kumar Mangalam Birla does it? Kumar Mangalam Birla પોતે પોતાનો મોબાઈલ પણ જમા કરાવે છે? ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે હા, કારણ કે રિવાજ છે અને પરિવારમાં કાયદો છે, એટલે પરિવારના મોભી તરીકે એમણે પણ મોબાઈલ જમા કરાવી દેવાનો. કેમ કે પરિવાર સાથે આપણે ભોજન લેતા હોય ત્યારે એક પણ રિંગ વાગવી ના જોઈએ, અને વાગે તો સાયલેન્ટ મોડમાં જવી જોઈએ, અને સાયલેન્ટ મોડમાં જાય તો તમને સ્ક્રીન દેખાવી ના જોઈએ. કારણ કે બહુધા આપણે પરિવારમાં રાત્રે જમવા બેઠા હોઈએ છીએ ત્યારે આપણા જમણા હાથમાં કોળિયો હોય છે અથવા ચમચી હોય છે, અને ડાબા હાથમાં શું હોય છે? બોલો, બધા બોલે છે, મોબાઈલ હોય છે. મારે તમને આ પરિવારોત્સવમાં એક જ પ્રશ્ન પૂછવો છે આ પ્રસંગે અત્યારે, કે જ્યારે તમે પરિવાર સાથે બેઠા હો અને પરિવાર સાથે ભોજન લેતા હોય ત્યારે તમારું જે લોહીનું સગું છે, તમારાથી 2 ફૂટ દૂર બેઠું છે, એ વ્યક્તિ અગત્યની છે કે 100 માઇલ દૂરથી કોઈ પાણીનું સગું એના સમયે તમને ફોન કરે છે, એ અગત્યનું છે. હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા બધા વતી ગોવિંદ કાકાએ જવાબ આપ્યો છે. As simple as this. તમારાથી 2 ફૂટ દૂર બેઠેલી તમારા પરિવારજનની વ્યક્તિ એ તમારી માટે વધારે અગત્યની છે. એ વખતે ગમે તે મોબાઈલ ફોન હોય, યુ કાન્ટ પિક અપ, એ ઉપાડવાનો જ નહીં. નહીં તો તમે પારિવારિક મૂલ્યની કિંમત જ સમજ્યા નથી. પરિવારમાં સાથે જમવા બેઠો ને બધાના હાથમાં મોબાઈલ ફોન હોય, This is not પરિવારોત્સવ. આ ફેમિલી વેલ્યુઝ નથી. એ વખતે ગમે તેવી અગત્યની વાત હોય બાજુ પર મૂકવાની. હા, કોઈ ઇમરજન્સી હોય, હેલ્થ ઇમરજન્સી કોઈની હોય, તમારા મિત્ર વર્તુળમાં કોઈની હેલ્થ ઇમરજન્સી હોય, એનો ફોન આવવાની શક્યતા હોય મદદ માટે, તો બરોબર છે. બીજો પ્રશ્ન પૂછ્યો પત્રકારે કુમાર મંગલમ બિરલાને કે ફોન 8 વાગે તમે જમા કરાવો પછી પાછો ક્યારે મળે? એ અગત્યનું પાછું. એટલે કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે 8 વાગે ફોન જમા કરાવવાનો, 8 થી 8:45 અમારે પરિવારમાં રાત્રિ ભોજનનો કાર્યક્રમ ચાલે. રાત્રે 8:45 થી 9:30 ત્યાં બેઠા બેઠા અમારે વાર્તાલાપ થાય, આનંદની વાતો થાય. પરિવારમાં કોઈ પ્રસંગ આવતો હોય તો એની કંઈક પ્લાનિંગની ચર્ચા થાય. અમે કંઈક જૂના પ્રસંગો જ્યારે બાળકો નહોતા અથવા નાના હતા એ કર્યા હોય એની કંઈક વાતો કરીએ. બાપ દાદાના જીવનના કોઈ પ્રસંગોની વાત કરીએ, અને એ રીતે પરિવારનું કલ્ચર મેન્ટેન કરીએ કે આપણે આ વંશમાં આવીએ છીએ. મારે એ પ્રશ્ન નથી પૂછવો
કારણ કે મને એમાં જોખમ લાગે છે હાથ ઊંચા કરાવવામાં. પણ ખાલી પ્રશ્ન પૂછું તો અંધદ્રષ્ટિ કરી લેજો કે આ ગોવિંદ કાકાનું જીવન ચરિત્ર જે લખાયું એ તમે પરિવારજનોએ બધાએ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વાંચ્યું હોય ને એ અંતરદ્રષ્ટિ કરજો. બીજા તો પછી વાંચશે. મેં કહ્યું ને હું આંગળી ઊંચી નહીં કરાવું, નહીં તો જોખમ આવી જશે. તો એ પરિવારના આપણા વડીલો આપણો પરિવાર બાંધ્યો, પરિવારને ગતિ આપી, પરિવારમાં સમૃદ્ધિ લાવ્યા, પરિવારના સંપ માટે પ્રયત્ન કર્યો. એવા વડીલોની વાત પણ આવતી પેઢીને તમારે કરવી પડે કે આપણે આ વંશમાં છીએ, આપણે આ પરંપરામાં છીએ. એ જવાબદારી તમારી યંગ પેઢીની છે. આ બધા પિંક શર્ટ વાળા બેઠા છો ને એની છે, આ ગુલાબી શર્ટ વાળા બધા, અને કાળી ટી શર્ટ વાળા. કાળી છે કે વાયોલેટ છે, બ્લેક છે ને બધા, એટલે પિંક એન્ડ બ્લેક. તમે લોકો નીચે બ્લેક પહેર્યું છે, એ લોકો ઉપર બ્લેક પહેર્યું છે, પણ ટૂંકમાં જવાબદારીમાં આવે છે. ધેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. તો પરિવારની લેગેસી, પરિવારની પરંપરા એ આગળ ચાલે કે અમારા બાપ દાદાએ આ પરિવાર માટે આવું કર્યું છે, અમારા બાપ દાદાએ પરિવારમાં સંપ અને સમૃદ્ધિ માટે આવો ભોગ આપ્યો છે, અમારા બાપ દાદા આ મૂલ્યોથી જીવન જીવ્યા છે. એ આવતી પેઢીને કહેવું પડે. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે રાત્રે અમારે આવી વાતો થાય પરિવારો. આને શું કહેવાય? પરિવારોત્સવ. કુમાર મંગલમ બિરલા ને પ્રશ્ન પૂછ્યો કે 9:30 તમને મોબાઈલ મળી જાય પાછો? તો કે હા. 1.5 કલાક જમા રહે પછી 9:30 મળી જાય. પછી શું કરવાનું મોબાઈલથી? તેમણે કહ્યું કે અર્જન્ટ અને ઇમરજન્સી ફોન કોલ ને મેસેજ એટેન્ડ કરવાના, બાકી બાજુ પર મૂકી દેવાનો. મેસેજ કરીને કાલ સવારે 10:30 વાગે હું ઓફિસમાં છું ત્યારે વાત કરી લેશું. પછી શું કરવાનું પત્રકારે પૂછ્યું કે 9:30 પછી બધા પોતપોતાના રૂમમાં ગયા હોય, માતૃશ્રી પાસે એ વાત લખાવેલી હોય કે અત્યારે હું આ પુસ્તક વાંચી રહ્યો છું. પરિવારજનો બધા, every member in the family has to read a book and it has to be a daily process. Maheshji, and the name of the book has to be registered with the mother, and she will ask after 5, 7, 10 days how many pages you have read. માતૃશ્રી એ પોતે કુમાર મંગલમ બિરલાએ પણ લખાવાનું કે મમ્મી અત્યારે હું આ પુસ્તક વાંચું છું. હું કોની વાત કરું છું? 5 લાખ કરોડનો વહીવટ કરનાર વ્યક્તિની વાત કરું છું. આને શું કહેવાય? પરિવારોત્સવ. 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ. એના રણીધણી એટલે કે CMD, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, એ પણ પોતાના માતૃશ્રીને લખાવે કે અત્યારે હું આ પુસ્તક વાંચી રહ્યો છું અને હું આના રોજ 5 પાના કે 10 પાના વાંચું છું બધાનું. એટલે પાછા મધર ટીક રાખે કે આ રોજના 5 પાના વાંચે છે એટલે આને 18મી તારીખે આ પુસ્તક પૂરું થઈ જવું જોઈએ. એટલે 19મી તારીખે રાત્રિ ભોજનમાં માતૃશ્રી પૂછે કે તારું 18મીનું ટીક હતું, હવે તારે આ પુસ્તકની સંક્ષિપ્ત ગાથા 10 મિનિટમાં આખા પરિવારને કહેવાની છે. એટલે આ પાછું રોજ 10 મિનિટ ચાલે. શું સમૃદ્ધિ છે લોકોના જીવનમાં! પરિવારોત્સવ લોકો કેવો મનાવે છે જોવાનું. એટલે પછી કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે અત્યાર સુધી, હવે આ વાત પણ સાંભળજો અને સમજજો, ગોવિંદ કાકા આ વાત બહુ જ આ વાક્ય અગત્યનું છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કીધું કે અત્યાર સુધીમાં અમે રાત્રિ ભોજનમાં ડાઇનિંગ ટેબલ ઉપર જમ્યા પછીની વાતોમાં લગભગ 500 જેટલા પુસ્તકનો સારાંશ એકબીજા પાસેથી સાંભળ્યો છે. આને શું કહેવાય? પરિવારોત્સવ. આને પરિવારનો ઉત્સવ ઉજવ્યો કહેવાય. બાકી ચાલુ ભોજન અને ભોજન પછી તરત લાલ લીલું બટન દબાવવાનું ચાલુ કરો. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે YouTube અને લીલું બટન એટલે WhatsApp. એટલે લાલ લીલું બટન ઉપર આવી જાઓ એટલે એમાં તો પછી તમારે રાત્રે કલાક ને 1.5 કલાક ને 2 કલાક જતી રહે. કેમ? બધાનો અનુભવ છે ને કે એકવાર લાલ બટન ને અડો પછી બીજી વાર અડતા અડતા આંગળી ત્યાં પહોંચતા કલાક થઈ જાય. Am I right or wrong? હા કે ના? Just raise your hands if you say yes. જો બધા હાથ ઊંચો કર્યો.